મારો વારો આવશે એમ હતો તો ખરું. આમાં ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલીથી બે જણા બીવે. ખાલી બંદૂક જેના હાથમાં હોય એ બીવે, સામેનોય બીવે. ત્યાં તમે એમ વિચારો છો ને આ શું બોલશે, હું એ વિચારું છું. આમ તો હાસ્યરસ મારો વિષય છે અને સીધી વાતો હોય અમારી. મથુરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યો કે મારે ત્યાં આમ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા તે હમણાં મને કે મારી પત્ની રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગ્યા. મેં કીધું રોજ 200 માંગે? હા હા, આમ તો માઇક ટેસ્ટિંગ માટે જ બોલું ભાઈ. ના પણ નહીં સંભળાતું હોય ભાઈ. સંભળાય બરાબર ભાઈ? હા હા. મથુર કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. મેં કીધું રોજ 200 માંગે? તો કે હા. મેં કીધું રોજ 200 રૂપિયાનું કરે શું? તો મને કે હું આપું તો ખબર પડે. અને મથુરની આ મહેમાન આવ્યા તેના દીકરા દામોદરને કીધું બેટા મહેમાન હાટું કંઈક લઈ આવે. તો ઓલો જઈને રિક્ષા લઈ આવ્યું. મહેમાન રવાના થયા. પછી દામોદરે પૂછ્યું બાપા મહેમાન શું આવ્યા? કે તારું હક પણ જોવા. પછી મહેમાન ગોતવા નીકળ્યો. પણ પછી મહેમાન હાથ આવતા છે. જોકે મોટા ભાગના યુવાનો છો અને આ જુવાનિયાઓ માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદય ના હોય. આ મછેરીમાં હયા લઈને ફરતા હોય કે કોઈક અણિયાળી આંખ એને વીંધી નાખે. જરાક કોઈક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ત્યાં તો ગદબમાં બકરી હાલી જાય, હાલ્યા જાય. કોકના સામાન મળે ઉપાડવા, કોકના છોકરા રમાડવા મળે. ખિસ્સામાં પૈસા હોય નહીં, આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. આ જે જુવાનિયા કુકડા ઘોડે છાતી ફૂલાવીને ફરતા હોય, જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. અને આ વાતમાં જે જુવાનિયા કહેતા હોય ને સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. પણ અમારે એક મિત્ર વિઠ્ઠલ, અમે તળાવની પાળે થાનમાં બેઠા હતા ને આવીને રોવા માંડ્યો ને હિબકે ચડી ગયો ને અમને ફાળ પડી. 3 અડધી ઉધાર ચા મંગાવી. વિઠ્ઠલને કીધું શું કામ આટલો બધો રોવે? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડી. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો, માં જણેતા ઉઠીને મારી ચડતી દેગડીને પાણો નાખે. મેં કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી એવી કન્યા પસંદ કરે. મને કે મેં કર્યું, મારા બાપા ના પાડે. ધીરજલાલ કાપડિયા અમારો મિત્ર, ઓનેરી પ્રેમના ચશ્મા પહેરે, પાછી પાડીને વાળ ઉડે, મૂળ ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનાર ગામનો પહેલો ગ્રેજ્યુએટ. અમારા ગામે એનું સન્માન કર્યું. ધીરુ સ્ટેજમાંથી બેઠો, બધા એની પ્રશંસા કરીને. પ્રતિભાવમાં ધીરુએ એક ભાષણ કર્યું ને નાયત આખીમાં ડંકો દેવાઈ. હક પણ ના મીડિયા કાગળ આવવા. પણ ધીરજલાલ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? ઓલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું?
મારી આ ઉર્મિયાની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું, મને કોણ સમજશે, આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે. અને હવે એમ કે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા, ધીરું બાજવા દોડે. કંઈક બીજી શેરીમાં વગાડો. બોલા કે લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં વગાડવા છે એમ. તારા દખે ગામમાં જાગરણ હોય તો બહાર ગામ વયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. જોકે આ બોટાદ તો મોટું શહેર છે, પણ અમારે અહીંયા ગામડામાં છે ને 2 દી વરરાજાનો એવો માપો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી, 1 કપ ચા સામે પડ્યો હોય ને કીચલી આખી. વરરાજા ધરવાહીટ નાસ્તો કરે ને 3-4 કપ ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી અને વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજા જંગલ જાય ને તોય કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં વળી કલગી, આમ બગલમાં તરવાર હોય, અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન ઉપાડે. અને એટલો નહીં હો, આગળ પાછો ઢોલ વગાડતો જતો. ધ્વજબાંગ ધ્વજબાંગ ધ્વજબાંગ. ગામ આખું જોઈ રહે એમ કે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. અમારું ગામ થાનગઢ છે ને, એમાં 43,000ની વસ્તી છે ને 250 સિરેમિકના કારખાના છે. એટલે માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર ને ભારતમાં 3જા નંબરનું ગામ. રોજ 60 મોટર રાજકોટથી થાન આવે ને થાનથી રાજકોટ જાય. મારા શેઠિયા મુંબઈ રહે ને એ પાછા ઉનાળામાં થાન આવે. એ ઉત્તમચંદ શેઠનો આલાગ્રાન બંગલો ને એનું લેટેસ્ટ લેટ્રિન ને એમાં વળી ઓલો ટીશ્યુ પેપરનો રોલ ખલાસ થઈ ગયો. એ નોકરને કે જા લાતીએ જઈને દે. ઓલો કે લાતીવાળાને કે ટીશ્યુ પેપરનો રોલ આપો. ઓલા કે એવું કાંઈ નથી, એમરી પેપર છે. પાણી આપજો. બે દી હલાવો એમ. 2 દી હલાવો તો મંગાવી દે રાજકોટથી એમ. એટલે આવી આ મારો વિષય છે. અને આજથી 45 વર્ષ પહેલાં એવી ધોન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને સહકુટુંબ બેન માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જવું અને રજૂ કરવું. અને એને 45 વર્ષ થયા. હવે તો લોકો મને યાદ કરાવી દે, ઓડિયન્સો. હું ભૂલી જાઉં તો ઈવડે મને યાદ કરાવી દે. પણ પાયામાં ગાંધીજીની વાત મેં સ્વીકારી હતી કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. મનુભાઈ પંચોળી, સમર્થ સાહિત્યકાર, દર્શક, એણે મને સમજાવ્યું હતું કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું.
અને કવિ સુંદરમ મને એવું કીધું હતું કે તમે બોલો છો એમાં ભરપૂર આનંદ છે, એક સત્ય એમાં ઉમેરો. એટલે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ દો. અને શાંતિથી વિચારો તો એ સાચી વાત છે. પીપા પાપ ને કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. પણ હવે આ મેઘાણીને આંગણે બેઠા છીએ તો પછી કાંઈક વાત એની કરી દઉં હું. અમને તો ગૌરવ એ છે કે 19 કિલોમીટર જ દૂર ચોટીલા છે થાનથી, અને ત્યાં મેઘાણીજીનો જન્મ થયો. એ રૂમ પાસેથી નીકળી પાછા અવારનવાર. અને એ જમાનામાં તો અગોરવાસ ગણાતું. 1896 28 ઓગસ્ટે જેદી જન્માને તેદી પોલીસ થાણાનું આ અઘોર થાણું. અને બચુલિયાની જેમ મને લઈને મોટા ભાઈ બાંડરું ફેરવતા એમ મેઘાણીએ લખ્યું. અને એ કાળીદાસ મેઘાણી આમ તો દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, પણ બગસરાનું મૂળ આ કુટુંબ ગૌરવપ્રદ વાત ખરી હો. મેઘાણીના પૂર્વજો હતા ને કાનાણીના કામદાર હતા. અને કાનાણી ધાનાણીને આ પાટું જુદી પડે ને જેના, તે ઓલાના વિસ્તારમાં ધાનાણીના વિસ્તારમાં કાનાણીના મેઘાણી કામદાર હાલ્યા જતા હતા. વેઢ પહેરેલો હતો, આમ જરાક મોટો છે પણ આંગળીઓ આમાંથી આમ થતા પડી ગયો, હોનાનો વેઢ પડી ગયો. કામદાર આગળ નીકળી ગયા. તે કોકે કીધું કામદાર આ વેઢ પડી ગયો હોનાનો. તો કે હું કાનાણીનો કામદાર ધાનાણીની ધોડીમાં હાથ નાખું. અને વેઢ પડ્યો રહ્યો ને હાલ્યા ગયા એમને. આવો પૂર્વજોનો ગૌરવપ્રદ ઇતિહાસ કરો. પણ કાલિદાસ મેઘાણી રહી ગયા, પોલીસમાં ભરતી થઈ ગયા. તેથી 20 રૂપિયા પગાર હતો પોલીસનો. 10 માણસનું કુટુંબ, રાજકોટ સદરમાં 2 રૂમમાં રહેતા. અને એમાં આ ગુજરાન ચલાવવાનું. મેઘાણી જે દાંઠાને ચોકીને લાખાપાદરને પીપળીને આ બધા જે થાણામાં બદલી થાય ને ત્યાં ફરવાનું રહ્યા કરતું. પણ મેઘાણીજીનું શિક્ષણ 1901માં શરૂ થયું રાજકોટની પ્રાથમિક શાળા નંબર 8 પર. એના રજિસ્ટરમાં છે આ નામ આજે. અને ત્યાર પછી જ્યાં જ્યાં બદલી થાય અહીંયા ફરવાનું તો રહે. એટલે પછી વઢવાણ સિટી ને પાળિયાદ, વઢવાણ ને જીંજુવાડા ને પાળિયાદ ને લાખાપાદર ને એમ 1912માં એને અમરેલી હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા આપી. બગસરાના વિદ્યાર્થીઓ જે ભણતા ને અમરેલી, એ બધાએ ભેગા થઈને કોમન રહોડું શરૂ કર્યું. એનું મહિને 6 રૂપિયા બિલ આવતું. પણ કાલિદાસ મેઘાણી 20 રૂપિયા પગારમાંથી 6 રૂપિયા દીકરાને મોકલતા. અને પછી 1913, 1914, 15, 16 ને 17 આ શિક્ષણના વર્ષો. અને આ ફેંટોના ફોટો જોતા એમ નહીં લાગતું હોય કે આ એન્ટાયર ઇંગ્લિશ હારે BA વિથ સંસ્કૃત થયા. ઇંગ્લિશ સંસ્કૃત વિષય સાથે 1917માં મેઘાણી BA થયા. અને MAની પહેલી ટર્મ ભરી. સનાતન હાઈસ્કૂલ જે રહી ને ભાવનગરમાં, એમાં શિક્ષક તરીકે સર્વિસ સ્વીકારી. અને એમણે MAની પહેલી ટર્મ ભરી. પણ મોટાભાઈ કલકત્તા નોકરી કરતા. અને જીવનલાલ શેઠનું ક્રાઉન એલ્યુમિનિયમ આવતું, ક્રાઉન બ્રાઉન તાજ છાપ હતું. એ બીમાર પડ્યા, એમાં મેઘાણીને કલકત્તા જવું પડ્યું. એટલે 18, 19, 20, 21 આ વર્ષો કલકત્તામાં રહ્યા. અને 19માં જીવનલાલ શેઠ હારે ઇંગ્લેન્ડ ગયા, લંડનની ઓફિસ સંભાળતા. માણસને કલ્પના ન આવે ને. જીવનલાલ શેઠની એવી ગણતરી હતી કે મેઘાણી લંડનની ઓફિસ સંભાળે અને અહીંયા સેટલ થાય અને સારી રીતે એ કંપનીને આગળ ધપાવે. પણ આ આટમાં જ જુદો હતો. મેઘાણી અહીંયા જઈને બારવટિયાનો અભ્યાસ કર્યો. એક પુસ્તક છે દરિયાપારના બારવટિયા, એમાં રોબિનહુડ ને એના બધાના ઉલ્લેખ છે. અને ફોરેનના પ્રોગ્રામમાં મેં તો અહીંયા કીધું છે કે અહીં સેન્ટ ફ્રાન્સિસ ને સેન્ટ પીટર ને સેન્ટ થોમસના જીવનમાં જે હકીકત મળે ને એ અમારે સૌરાષ્ટ્રના બારવટિયાના જીવનમાં મળે.
એ વળી હાવ એ મેણું માર્યું કે કાદુ મકરાણીનું બારવટું હતું ને કે તારો બાપ કાદુ લૂંટી લે છે તો ઓલી કે તો ઘરેણા પહેરીને જ જવું બોલ. અને ફરી વળ્યા બારવટિયા ત્યારે એ દીકરીએ કાદુને કીધું કે મારી હાવે મેણું માર્યું છે તારો બાપ કાદુ લૂંટી લે છે. તો બાપ દીકરીને લૂંટે કે નહીં ખાતરી કરવા આવીશ. અને તેડી કાદુ એ વીંટી આપી હતી બેટા બીજું તો કાંઈ નથી મારી પાસે, પણ તારી હાહુને કહેજે કે બાપ દીકરીને ન લૂંટે. આ સંસ્કૃતિ જો જોગીદાસ કુમાર મરચું આંજી દે આંખમાં. એટલે સંતોના જીવનમાં મળે ને એ અહીં બારવટિયાના જીવનમાં મળે. અને આ શિષ્ટ સાહિત્યવાળા ભણેલ ગણેલ વિદ્વાનોનું મેણું એવું હતું જે મેં ગાણીને હાડ વહી ગયું, આમ હોંરવું નીકળી ગયું. એ એમ કહેતા કે સૌરાષ્ટ્ર ગુજરાત કાઠિયાવાડમાં પ્રેરણા મેળવવા જેવું કાંઈ નથી બોલો. આ ભૂમિકામાં શું પ્રેરણા મેળવવા જેવું, એટલે તો ઠેઠ કાશ્મીર સુધી જવું પડે છે એમ. અને મેઘાણીને એમ થયું કે એવી ભૂમિકા છે આ, એટલે જિંદગી ખર્ચી નાખી. વટની ને વાલપની ને વેરની ને શૌર્યની ને સમર્પણની ને શહાદતની ને જવામર્દીની ને જોમની ને જુસ્સાની વાતું ધરતીમાં ધરબાઈ ગયેલી, વિસરાઈ ગયેલી, વિસ્મૃત થઈ ગયેલી એ ગામડે ગામડે જઈને પાળીએ પાળીએ જઈને પાછી ભેગી કરી. તમામ સાહિત્યને એકત્રિત કરી, ગ્રંથસ્થ કરી અને લાઇબ્રેરીના કબાટ સુધી પહોંચાડી દીધું. 30 વર્ષની સાધનામાં 100 પુસ્તક કેમ લખ્યા છે એ તો વિચાર કરો. આટલા વર્ષે આજ માણસો યાદ કરે, બે અમથા નથી યાદ કરતા. અને આવું જગતને દેખાડી દીધું. એટલે મેઘાણી એક કામ એ કર્યું કે ધરતીમાં ધરબાઈ ગયેલી શહાદત શૌર્યની જે વીરતાની વાતો હતી ને એને ગ્રંથસ્થ કરીને ગ્રંથાલય સુધી પહોંચાડી. અને આ કલાકારો જે રહ્યા ને એ ગ્રંથાલયના કબાટની પુસ્તકમાંથી જનતાના આંગણા સુધી પહોંચાડી દે. આ કલાકારોનું પ્રદાન એટલે છે. આ કસુંબીનો રંગ એ પુસ્તકમાં તો છે જ, પણ તમારા સુધી પહોંચાડવામાં જો મોટામાં મોટો ફાળો હોય તો આ કલાકાર મિત્રોનો. એમાં 14 વર્ષની ચારણ કન્યાનું આવ્યું ને તો એ આ પ્રદાન છે ને આટલા વર્ષથી હાલે. પછી એની સરવાણી કાક બાપુએ ચાલુ રાખી, પિંગળસી બાપુએ રાખી અને દાદ સુધી છે. જો કાળિયા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એટલે મેઘાણીજી ઇંગ્લેન્ડની ઓફિસ સંભાળતા, લંડનમાં એલ્યુમિનિયમનું હતું, બહુ મોટો પગાર હતો. એ બધું છોડીને 1921માં એને પત્ર લખ્યો છે, જગ વિખ્યાત છે કે એ મને દરની વાર હાથ સંભળાય છે ને ગાયોનું ધન દાખલ થાય છે ને સાંજનું ટાણું છે ને ગોધુરી વેળા છે ને એ છેલ્લે સહી કરી લિખિતનું આવું છું. અને બધું મૂકીને આવતા રહ્યા 1921માં બગસરા પાછા. પછી 22માં લગ્ન થયા. દમયંતીબેન હારે શિવરાજ કોસલિયાને ત્યાં રહેતા અને આ કંઈ એડમિનિસ્ટ્રેટર હતા બ્રિટિશ ગવર્મેન્ટના જેતપુર. લગ્ન જીવન હાલ્યું ને એક જ લેખ લખ્યો મેઘાણીએ, ચોરાનો પોકાર અને મોતીની ડગલીઓ. અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્ર સાપ્તાહિક શરૂ કરેલું રાણપુરમાં. આ એક લેખ લખ્યો ને અમૃતલાલ શેઠે કીધું કે આવતા રહ્યો બસ. અને મેઘાણી તંત્રી મંડળમાં દાખલ થઈ ગયા. આ બોટાદથી રોજ રાણપુર જાય, 6 વાગ્યામાં ઉઠીને 8 ચા બનાવતા. ઘરના તો સૂતા હોય પણ ચા પાણી પીને તૈયાર થઈ અને જાય ફાસ્ટ. એક જાતી રાણપુર, કાયમ મોડી હોય ગાડી. હા આજે હોય ને એમાં જાય સાંજે, એટલે 8, 9, 10 વાગી જાય. બાળકો નાના આવે ત્યારે થાકીને હોઈ જાય બાપુજીની રાહ જોઈને. પણ આ રીતે એને સેવા કરીને 22થી ઠેઠ 32 સુધી સૌરાષ્ટ્ર હતું. એમાંથી પછી બંધ થયું ને રોશની વચ્ચે ચાલુ થયું ને એ બંધ થયું ને ફૂલ સાહેબના રૂપે આજે ચાલુ છે. પણ એમાં આ સૌરાષ્ટ્રની રસધારની જ વાતો જે કરી ને 1923, 24, 25, 26, 27 દર વર્ષે એક પુસ્તક બહાર પડતું.
એમાં 5 ભાગ બહાર પડ્યા. અને એ પુસ્તકો જ્યારે વાંચ્યા સમગ્ર સમાજ ઉપર છવાઈ ગયા મેઘાણીઓ. માણસને થઈ ગયું કે આ ભમકા અને આ એનું છે સુરાત કે સોવિયત જે કંઈ શહાદત ગણો એ આ છે એ જગતને દેખાડી દીધું. પછી તો સોરઠી બારવટીયા અને દાદાજીની વાતો કુરબાનીની કથાઓ એ પહેલી જ છે. બંગાળમાં જ્યારે હતા ને ત્યારે એમણે બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો. હા, મને મોરબની તને ગાજ કરે ને સાંઈરામભાઈ જ્યારે રજૂ કરતો ને ત્યારે મને યાદ આવી ગઈ વાત. મેરી રોવિનાલ દલા કોસ્ટ નામની યુવતી, માતા પિતા પેરિસમાં રહે, એ ફ્રાન્સ છોડી દીધું. એ દીકરી જોર્જ ટાઉનમાં જઈને અમેરિકામાં સેટલ થઈ અને ત્યાં એના લગ્ન એક સોલ્જર આવે એનું શક પણ થયું. ને બે મને માણસો બે જણા વિચાર કરે ને ભાવિના સપના જોવે ને એમાં આંતર વિગ્રહ ફાટી નીકળ્યો ભાઈ અમેરિકામાં. અને જેની હારે શક પણ થયું હતું ને એ યુદ્ધમાં કામ આવી ગયું. પછી આ દીકરીની એક જ પ્રવૃત્તિ, જે ઘાયલ સૈનિકો આવે ને એની સેવા કરે, એની વાત સાંભળે ને સાંત્વન આપે. પણ એક લાશ આમ લથબથ થતો સૈનિક આવ્યો, છેલ્લા શ્વાસ હતા ને આ દીકરી મળવા ગઈ ને ત્યાં મૃત્યુ પામ્યું. ત્યાં એને કાવ્ય લખ્યું ઈ સમબડીઝ ડાર્લિંગ. સમબડીઝ ડાર્લિંગ અમેરિકાના જ્હોન હેઝલેટ નામના એક કમ્પોઝરે કમ્પોઝ કર્યું અને આખા અમેરિકામાં પ્રસિદ્ધ થઈ ગયું. અને એટલી બધી એની રેકોર્ડો વેચાણી. પણ કમનસીબે એ રાઇટર આ દીકરીનું નામ નહીં લખેલું, મિસ રોવિનાલ દલા કોસ્ટ. એટલે પછી એક પત્રકારે સંશોધન કર્યું ને ગોતી કાઢ્યું આણે આ ગીત લખ્યું. એ મેઘાણી જેલમાં હતા. હવે જોધાણી નામના એક વક્તા બોલ્યા એનું નામ મેઘાણીમાં ટ્રાન્સફર કરીને પોલીસ ખાતું તે દી આમ જ હતું. સ્વાર્થી ગોરી અમલદાર શાહી અને પતિત કાળી પોલીસ એમ મેઘાણીએ જ શબ્દો વાપર્યા. આ હું કહું છું કારણ કે એના ઉપર કેસ ઠોકી બેહાર્યો અમથે અમથો. બરવાળામાં એ ગયા હતા મેઘાણી, જે સત્યાગ્રહીઓ હતા ને ધોલેરામાં જે સત્યાગ્રહ કર્યો એને પ્રોત્સાહન આપવા ગયા તો એટલું સાચું. અને આમણે પઠાણ ઇન્સ્પેક્ટર હતા એને એક આવીને કીધું કે 117મી કલમ મુજબ તમારી ધરપકડ કરું. વાનમાં બેહારી દીધા ને દમયંતીબેને ઇન્કલાબ જિંદાબાદ કર્યો અને કેસ આવેલો. ઈશાણી મેજિસ્ટ્રેટ હતા, ધંધુકા કોર્ટ આવી, ડાક બંગલો અત્યારે જ્યાં છે ને ત્યાં. અને ત્યાં 27 ઓગસ્ટે આ કેસ આવેલો એપ્રિલ, અને 28 તો જજમેન્ટ આપ્યું ને 29 જેલ ભેગા કરી દે, 2 વર્ષની સજા કરી. પણ મેઘાણીએ જે એની કોર્ટમાં જુબાની આપી ને એ વાંચી લીધા જેવી. એમાં બધી ટીકાઓ એને કરી, 2 ધડક કરી છે મેજિસ્ટ્રેટોની, પોલીસ ખાતાની, ગોરી અમલદાર શાહીની. અને છેલ્લે કીધું કે ભાઈ મારે એક ગીત ગાવું છે અને હજારો વર્ષની અમારી વેદનાઓ કલેજા ચીરતી અમારી ભય કથાઓ, મરેલાના રુધિર અને જીવતાના આંસુડાઓ, એ જે રજૂ કર્યું ને ઈશાણી મેજિસ્ટ્રેટે રોયા હતા બોલો. અને 2 વર્ષની સજા કરી. મેઘાણી ગયા જેલમાં. અને જેલમાં વલ્લભભાઈ પટેલ હતા, મહાદેવ દેસાઈ હતા, બળવંતરાય મહેતા હતા, અમૃતલાલ શેઠ હતા, જન્મભૂમિ ફૂલ સાહેબના સ્થાપક. અને અહીંયા તૈયબજીને વિદાય આપવાની હતી, છૂટ્યા હતા જેલમાંથી. એટલે આગલી રાત્રે રોયલ રીડરના અંકમાંથી ગાંધીજીનો દીકરો દેવદાસ આ કાવ્ય મેઘાણીને વંચાયું. એ સમબડીઝ ડાર્લિંગ હતું. આ જે દીકરીની મેં વાત કરીને એને લખેલું. પણ આને આંખોને ખીલ ઠોલાવ્યા હતા મેઘાણી, એટલે આંખો તો બંધ હતી. પણ આ સાંભળ્યો ને એવા ભાવ વિભોર થઈ ગયા. એ કે લાવો કાગળ પેન્સિલ. અને એણે જ લખ્યું મેઘાણીએ કે આંધળા આંધળા કર્યો મેં અનુવાદ. ઓલો અંગ્રેજી બોલતા ગયા ના લખતા ગયા.
ને છેલ્લી પંક્તિઓ આવી, carving the wooden slate on his head, somebody's darling slumbers here. ઓલી તકતી મૂકે ને ક્રિશ્ચિયાનિટીમાં, એમાં કોતરજો, carving the wooden slate on his head. શું કોતરો? કે કોઈનો લાડકવાયો અહીં સૂતો છે, somebody's darling slumbers here. પણ મેઘાણીએ જે ભાષાંતર કર્યું કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડકવાયા. અને ગુજરાતી સાહિત્યની અમર કૃતિનું આ સર્જન થયું. આ ગુજરાતી ભાષા ભૂલી જાય એનો વાંધો નથી, આવી અમર કૃતિઓ એની હારે વિસરી જાય છે એ છે. હેતુ હતા હાલ્યા ગયા ને ઘાયલ ઘરમાં રહ્યા, સાજણ તમારી શેરીએ અમે ગળીને ખાતર થયા. આ જ્યારે મેઘાણી હતા ને સાહિત્ય સભાના પ્રમુખ ત્યારે બોલ્યા હતા આના ઉપર. તો આ અમર કૃતિનું સર્જન થયું કિશનસિંહ ચાવડા વડોદરામાં ભણાવતા કાવ્ય, અને બન્યું એવું કે મેઘાણી જ નીકળ્યા. એટલે કિશનસિંહભાઈ કે જો આ કોઈના જનેતાની માતા જાય, કોઈના લાડકવાયાની માતા નીકળી છે. આ મેઘાણી સાંભળી ગયા, પાછા ફર્યા કે હું એની માતા નથી, એની આયા છું. અને પછી તો એ આગળ વધતો ગયો સમય, આ પુસ્તકો લખાતા ગયા, સોમ મંગળ બુધ ગુરુ સંપાદન હાલે, અને આખું સાપ્તાહિક હતું ને એટલે તૈયાર કરવું પડે. અને શુક્ર શનિ રવિ નીકળી પડતા, બસ ચારે તરફ પરિભ્રમણ કરીને બધી વિગતો ભેગી લાવ્યા હોય એનું પાછું સંકલન કરીને પુસ્તક રૂપે લખવું. અને આ મેઘાણી આમ વ્યસ્ત રહેતા, સ્વેચ્છાએ સ્વીકારેલી ગરીબાઈ હતી 75 રૂપિયા પગારમાં, ઓલું મૂકીને આમ થાય ગ્રેજ્યુએટ તરીકે એ જમાનાના ગ્રેજ્યુએટ હતા, વધુ પગાર મળતો હતો. પણ એમણે આ સ્વેચ્છિક ગરીબાઈ સ્વીકારી. એટલે ધોળી માતા જે હતા ને મેઘાણીના, એના દમયંતીબેનને કજિયા કંકાસ રિયાજ કરતા, અને પરિણામ એ આવ્યું દમયંતીબેને અગ્નિ સંસ્કાર કરી. આ મોટામાં મોટો આઘાત બોલો. પોલીસ ખાતાએ કીધું થોડોક આમ ફેરફાર કરો જુબાનીમાં તો કેસ નીકળી જાય. મેઘાણી કે પછી સ્ટેજમાંથી બેન હું જે બોલું છું ને બોલી નહીં શકું, અને હું જે લખું છું એ લખી નહીં શકાય. ને આ જ જુબાની આપે આ જ રીતે. અને પછી ન મન રહ્યું, ન બોટાદમાં કે ન રાણપુરમાં, અને મુંબઈ વયા ગયા 1933. અને મેઘાણીજીના જ શબ્દોમાં કે લોહી નીકળતા માનવ રોપાને જાતિ જિંદગીએ પારકી ભૂમિકામાં રોપવાનો વારો આવ્યો. અને અહીંયા અમૃતલાલ શેઠે પાછું જન્મભૂમિ શરૂ કર્યું હતું ને, એટલે એના તંત્રી મંડળમાં એમને ગોઠવી દીધા. કલમ અને કિતાબનો ખૂણો કાઢી દીધો, એમાં પાછી શરૂ થઈ એમની કોલમ. અને એ હાલ્યા કર્યું હતું કામ એમને. પણ 34માં ચિત્રાદેવીનો એને મિલાપ થયો. એ નેપાળના વૈદ્યના દીકરી, શ્રીમંત પરિવારો, એને પતિ ગુમાવેલા, હમણે પત્ની ગુમાવેલી. એ બેયને એકાબીજાના સંઘર્ષની જરૂર હતી, સાંત્વનની જરૂર. એટલે ચિત્રાદેવી હારે લગ્ન કર્યા. ત્યાં ફૂલછાભાઈ એવી સ્થિતિમાં આવી પડ્યું, બંધ જ કરવું પડી દે થામુકું. એટલે મેઘાણી પાછા અહીંયા આવીને ફૂલછા સંભાળી લીધું. પછી આવ્યું 45 સુધી એમણે કામ કર્યું. 45 સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું. અને એ દરમિયાન ટાગોરને મળ્યા, એટલે શાંતિનિકેતનમાં જે એવા ઠક્કર વસંતજી વ્યાખ્યાનમાળામાં 5 વ્યાખ્યાનો કર્યા ને, એ બહુ વિખ્યાત બની ગયા ભારતભરમાં. અને અખિલ હિન્દ ચારણ અધિવેશન ભરાણું રાજકોટમાં, અને એમાં 1000 ધુરંધર ચારણો. અને એમાં મેઘાણી ઊભા થઈને બોલ્યા 2 કલાક સુધી શંકરદાનજી ફેટી પડ્યા કે હળાહળ કરજો ગાયો, નકર આ વાણીઓ બોલે ને 1000 ચારણ સાંભળ્યા કરે, આ તો બને નહીં કોઈ દી. અને ત્યાર પછી પ્રસંગોમાં એમને આગળ વધતું જાય. પણ છેલ્લે આ જ્યારે અંતકાળ આવ્યો ને, 16 સંતો એ છેલ્લું પ્રકાશન એનું હતું. એના પ્રૂફ જોયા, શિક્ષકોને પ્રવચને આપ્યું.
રાતે નિરણ કર્યું, ગાયોને ઘાસ નાખીને ઉતાર સિવિયર એટેક આવ્યો. કેવો દિવસ હશે, 9 માર્ચથી છે. એટલે ગુજરાતી સાહિત્યનો દોરી સહિત લોટો ગયો, અડીખમ અટંકી એકલો મસ્ત મેઘાણી ગયો. આજે છેલ્લો કટોરો ઝેરનો પી આવજો બાપુ, સાગર પીનારા અંજલિનો જોડજો બાપુ. એમાં ગાંધીજીએ કીધું ને, મારી વ્યથાનો આમ આદર્શ ચિતાર કોઈ આપ્યો હોય તો આણે આપ્યો. અને રાષ્ટ્રીય શાયરનો ખિતાબ જ્યારે આપ્યો ને, એ મનુભાઈ પંચોલીએ લખ્યું છે કે આ ભણેલા અને અભણ આ 2 વર્ગો પડી ગયા હતા. ગાંધીજીને કીધું ને કોઈ એક તમારી ચિંતા શું, તો કે ભણેલાની હૃદયહીનતા એ મારી ચિંતા છે. આ બેયને ભેગા કરવાની જે તિરાડ બોલી ને એ કામ કર્યું હતું. એટલે રાષ્ટ્રીય શાયરનો એને ઇલકા આપવામાં આવ્યો હતો મેઘાણીજીનો. પણ એક આટલો જબરજસ્ત કામ કરીને એને વિદાય લે. આજે ગાય છે ને, છંદા ગીતાને સોરઠ સરવાણી, એટલા રોયા રાતે પાણીએ, આજે મરતા મેઘાણી. એ કવિ કાગબાપુએ તો એમ લખ્યું કે મારા માટે તો ભાઈ હતો, દોસ્ત હતો જીગરજાન, અને છેલ્લે તો પણ ગુરુ લાગતો. કારણ કે એના ઘડતરમાં એને મહત્વનો ભાગ ભજ્યો હશે. આ તો બાપુએ મને હમણાં એક ફોન કર્યો હતો, કાગને આંગણે કાગની વાતો, ત્યાં આવીને કાગબાપુ ઉપર 1 કલાક બોલી જાઓ. તો મેં સ્વીકારી લીધું, હું બોલી આવ્યું. એમ આજ આ મેઘાણીના આંગણે મેઘાણીની વાતો. પણ ઘણી વાર એમ થાય કે અહીંયા જો આ વાતો ન કરી તો પછી ક્યાં જઈને કરવું. અને નથી હું આજ કહેવાનો રસિક શણગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, નથી કહેવી અમીરી કે ગરીબી ઠાઠની વાતો, જમાનો આજ માંગે છે સબળ સંસ્કારની વાતો. આ 45 વર્ષ થયા ને હજી માણસ સાંભળે છે તો બોલે જઈશ. પણ માની લ્યો કે ન સાંભળે ને તો સોમાન ફેર સ્ટેજથી નીચે ઉતરી જવું, પણ આ કક્ષાથી નીચે ન ઉતરો. ઘણા કલાકારોને હજી બોલવાનું છે, એટલે હું લાઉડ છે એટલું કહેતા પાડું છાશ પીવે એટલું તો પાણી પીવું. તમે કરો ફરમાઈશ, હું બોલે જાઉં. તો વિદેશ પ્રવાસ હવે છે ને, મને આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાનના, અતિથિ વિશેષ તરીકે બોલાવે છે. એનું કારણ શું છે કે ઉંમરી પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ છે. એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો ખુશ થઈ ગયો, તરત મેં એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો. એ લોકોનો વિચાર બદલે એ પહેલા. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ ધીરે ધીરે જીવનમાં આગળ વધાય ને ગાંધીનગર સુધી પહોંચાય. આવો મોટો વર્ગને હાવ રહી જાય. હમણાં અમારે કાર્યક્રમ હતો, યોગેશભાઈ જ ગોઠવો, વિધાનસભામાં જ હતો. બોલો, વિધાનસભ્યો અને મંત્રીશ્રીઓ માટે જ ગાંધીનગર કાર્યક્રમ. હું વિધાનસભા જોવા ગયો હતો. મેં કીધું આવડા શું કરે છે જોઈ તો ખરા. પછી કાર્યક્રમ શરૂ થયો ને એટલે મેં કીધું મને વિધાનસભાનું કામ ગમ્યું. ઓલા પ્રશ્નો પૂછે ને મંત્રીઓ જવાબ આપે ને મારે વજુભાઈ સાહેબ પાસે સંકલન કરે ને. અને વજુભાઈ તે દી સામે જ બેઠા હતો. વજુભાઈ વાળા સાહેબ અમારે રાજકોટ કાર્યક્રમ હોય ને, હું ન્યુયોર્ક ગયો તો મને એક જણો કે ગયા વર્ષે 2 કલાકનો સમય મળેલો
અમે ખાસા 1 કલાક સૂઈ ગયેલા. 1 વરામાં 1 કલાક સૂતા એને કીધું દાખલો આપો, હાલો રાજકોટ અમારે 1 થી 4 માણા નહીં કૂતરાય હોઈ જાય. હા, ભિખારી એ વાટકા ઊંધા કરીને હુવે. હા, ખખડાટ થાય, કોક શીકો નાખે છે, આની ઊંઘ બગડી જાય. બોલો, ઠીક. મને એમ કે પાણી ફેરવે. પણ બધા મંત્રીશ્રીઓએ કીધું હતું મને કે કાંઈ વાંધો નહીં, થાય એટલી મજાક કરજો એમ. અને મજાક સહન કરવામાં રાજકારણી જેવો કોઈ વર્ગ નહીં પાછો. અમે એક મંત્રીશ્રી પેટ્રોલ પંપના ઉદ્ઘાટનમાં આવ્યા, તે બધું બરાબર આવ્યું. આ દીપ પ્રાગટ્યના આરતોરાના અંતે એમણે ઉદ્ઘાટન કર્યું, પ્રવચને બરોબર કર્યું. પણ છેલ્લે એ પેટ્રોલ પંપના માલિકને પૂછવા ગયા કે આ તમને એ ક્યાંથી ખબર પડી જાય કે અહીંથી જ પેટ્રોલ નીકળશે, એટલે એના ઉપર મશીન ગોઠવી દો. એટલે હું તો અહીંયા પહોંચ્યો હતો. મારું પ્રમુખ સ્થાન હતું ને, હું અહીંયા ગયો. મને એમ કે 25 જણા હામાં આવશે ને મોટું ઓડિયન્સ રાહ જોતું હશે ને, પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. કોઈ હતું જ નહીં આમ. પછી મેં એની ઓફિસ ગોતીને કીધું, ભાઈ આ મારું પ્રમુખ સ્થાન છે ને, એ સમારંભ ક્યાં છે? અહીંયા બેઠો હતી. મને કે શેનો સમારંભ? પછી કીધું આ પત્ર તમારી સંસ્થાએ લખેલું. ત્યારે બીજાએ કીધું કે અમે લખ્યો હોય ને તો હોવો જોઈએ. પછી એક જણો જઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. પછી સેક્રેટરી આવ્યા ને એને કીધું આ છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. તૂટલા ટેબલ, ભાંગલી ખુરશીઓ કર્યું કમઠાણ ભેગું. પણ એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા, શેરીનું પ્રગતિ મંડળ કર્યું, એમાંય ન ચૂંટ્યા કોઈએ. એ પાછા અતિથિ વિશે હું પ્રમુખ, પાગલખાનાનો સમારંભ થયો શરૂ ભાઈ. કોણે વળી સંસ્થાનો અહેવાલ આપ્યો ને પછી એમણે પાછું અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એ પાછા સ્ટેજમાંથી આવીને ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને ને આખા ગામને એની છાયામાં સમાવી લે. મેં કીધું મારે શું કરવાનું એ કહો. તો કે પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એણે મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો. મને એવી મૂર્ખાઈ હુજી તે મેં એ પાગલને પૂછ્યું. મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ને હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે. પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. એને દાખલ થવાની સલાહ આપી. પણ હું આ જે ગાંધીનગરના પ્રોગ્રામની વાત કરતો ને, તે વજુભાઈ સાહેબ સામે જ બેઠેલા. અમારે રાજકોટ કાર્યક્રમ હોય ને તો વજુભાઈ વાળા સાહેબ અચૂક હાજર હોય. બોલો. પછી એમનો પરિવાર કે શું ડાયરો સાંભળવા જાઓ, ઈવડા એ નહીં બોલ બોલ કરે. તો વજુભાઈ કાંઈ ઘરે શું નવું છે? હા, અમે બધા કલાકારો હતા, પણ બહુ ખરેખર બહુ આનંદ કર્યો બધા.
અને અહીંયા અમદાવાદ છે ને સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગરી મારો 35 વર્ષથી ઉતારો. સંતોની અનન્ય લાગણી છે ને હું અહીંયા ઉતરું તો મને આનંદ આવે. તો મારા ગામ થાનગઢમાં હું છેલ્લા 50 વર્ષથી સાંજે ફરવા જાઉં. પણ અમે પ્રોગ્રામ દેવા જઈએ ત્યારે શું થાય કે અમારે તૈયાર થઈને સ્ટેજમાં આવવાનું. હમણાં વચ્ચે યાદ આવ્યું, આ કાળો સૂટ પહેરીને હું અમદાવાદ એક મારવાડીની લગ્નમાં પ્રોગ્રામ દેવાય, સૂટ બૂટ પહેરીને ઠઠારો કરીને હું નીકળ્યો. હું દાખલ થયો તો એ પાણી મંગાવ્યું મારી પાસે. મને કહે પાણી લઈ આવો. હું તેની સામું જ જોઈ રહ્યો. પણ પછી મને ભગવાન મહાવીરની ફિલસૂફી એક યાદ આવી કે જીવનમાં જે કોઈ ઘટના ઘટે એનો પ્રતિભાવ પડે, તમારા મનમાં ઉઠે ને એ વ્યક્ત કર્યા પહેલાં એનું નિરીક્ષણ કર્યું તો કર્મ નિર્જરા થઈ જશે. આખી ફિલસૂફી છે જૈન ધર્મમાં. પછી મેં જોયું ને તો ઓલા વેઇટરે કાળા સૂટ પહેરીને ફરતા, એમાં મૂળ ગોટાળો થયો. થાય કીધું હાલો ને મેં. પણ આપણે આવી મૂર્ખાઈ થાય ને એ આપણે કહેતા નથી કોઈને. હેનરી ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું છે કે મારી મોટર લઈને સવારે નીકળ્યો ફરવા, એમાં બન્યું એક મોટર ખોટવાઈ ગઈ. એક ખેડૂતને કીધું નજીકના ગેરેજમાં પહોંચાડી દો. તો ઓલે મોટર દોરડાથી બાંધીને પહોંચાડી. તો ગેરેજવાળાએ મોટર રિપેર કરી, ફોર્ડે બિલ ચૂક્યું અને આ ખેડૂતને $10ની નોટ આપી. બોલો કે ના સાહેબ મારે નથી જોતા. તો કે નહીં લ્યો ને લ્યો. તોય ના પાડીને એટલે ફોર્ડે કીધું કે હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક છું, સંકોચ ન રાખો. ત્યારે ઓલાએ કીધું સાહેબ તમે ગમે એવો હું એટલું સમજું કે ફોર્ડ આવા ઠોઠા લઈ ન નીકળે. એટલે હું તો આ ગુરુકુળની વાત કરતો, સાંજે ફરવા નીકળું છું અને દુઃખી માણસો હોય ને હાલે બહુ. ગરીબ ઘરની દુઃખી દીકરી હોય ને એના બેડા બહુ ઉજળા હોય. વિચારમાં ને વિચારમાં રાખ નાખીને ઉચકા કરે ને ખબર ન હોય કેટલી વાર ઉચક્યો. તે હું તો એ સવારમાં નીકળ્યો ફરવા. ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ જ્યારે હાલતો હોય ત્યારે આવે. ફ્રેડરિક નીત્શેએ કીધું છે. તો હું હાલ્યો જાતો મારા વિચારમાં. એમાં અમદાવાદી કાકો આવું જાડું શરીર, ચડી પહેરેલી પાછી, માથે બનિયન ને બૂટ મોજા ને ખપ ખપ કરતા આવે ને 12મા વાંહે 13મું આવે એમ કાકી હારે ને હારે. મને વાંહેથી ભટકાણા બોલો. મેં એની સામું જોયું તો મને કે ધ્યાન રાખતો હતો. એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન થાય, લગાડી દે આપણને. પણ કાકીએ કીધું તમારા કાકાના બોલ્યા હું જોશો નહીં. આગલા બે હારે ભટકાણા પડી ગયા. ઊભા તો રહીએ ક્યાં. ત્યાં એક સાયકલવાળો આવીને સીધે સીધો મને ભટકાણો. એણે મને હેઠે પાડી દીધું. પાછો મને કહે ભાગશાળી છો. શેના ભાગશાળી? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળું છું. એટલે આગળ ગયો તો એક ભિક્ષુકે મને આમ સલામ ભરી. એટલે મેં એને સલામ ભરી આમ. કારણ કે ઇંગ્લેન્ડના એમ્પરરને એકવાર ભિક્ષુકે સલામ ભરી હતી ને તો એમ્પરરે ભિક્ષુકને સલામ ભરી. તો સેક્રેટરી કે નામદારી તો ભિક્ષુક છે એ સલામ ભરે, આપને જરૂર નહીં. પણ સમ્રાટે કીધું મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતાંય સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું સાબિત નથી કરવું મારે. એટલે મેં એને સલામ ભરી. મને કે સાહેબ એક અડધી ચા પાવ. ધડ દઈને અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો. મને તમે યારે પીવાનું? મારા હાટું ઓર્ડર આપ્યો. એમાં ગરમ ગાંઠિયા બનતા ને એટલે મેં કીધું એમ કરો હારે નાસ્તોય કરો. એટલે
એ તો ગળગળો થઈ ગયો. મેં 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો, 50 ગ્રામ એને દીધા, 50 ગ્રામ મેં દીધા. અમે બે ગાંઠિયા ખાતા, ચા પીધી, પછી મુશ્કેલી શરૂ થઈ. જબાના ખિસ્સામાં હાથ નાખ્યો, એકેય પૈસો ન નીકળ્યો, એકેય ખિસ્સામાં ન નીકળ્યા. કારણ કે ગુરુકુળ તરફથી ચા પાણી નાસ્તો સવારમાં કરાવે, મને જમાડી દે, ક્યાંક જવું હોય તો વાહન મૂકી જાય. બહાર મારે ખર્ચ કરવાનું નહોતું ને આકસ્મિક થઈ ગયું એમ. એવી મૂંઝવણ થઈ. મેં કીધું કોક ઓળખીતા નીકળે તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો, પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. ખરેખર ભૂખ લાગી હોય ત્યાં અમે આમંત્રણ નથી હોતા. તો ડૉક્ટર બંધ કરાવે ને, હાઈ પ્રોટીન બંધ, તળેલું બંધ, મિષ્ટાન બંધ, આઈસ્ક્રીમ બંધ. ત્યારે જોજો એક દીમાં 2 આમંત્રણ હોય. પણ જિંદગી છે આ સાજાઈમાં હાથમાં ત્યાં સુર સૌ ખૂટી ગયા, સાકીએ લીધી સુરાઈ, જામ સૌ ફૂટી ગયા. જિંદગી પર જેના માટે જોરતા બેઠા અમર, એ પધાર્યા એ જ વેળા પ્રાણ પણ છૂટી ગયા. માણસ સંપત્તિ મેળવવા સ્વાસ્થ્યનો ભોગ આપે, સ્વાસ્થ્ય મેળવવા હાટું સંપત્તિનો ભોગ આપે. નથી સંપત્તિ હોતી, નથી સ્વાસ્થ્ય હોતું. કોઈ ઓળખીતું અહીંયાથી નીકળ્યું નહીં હો. જબાને ખીસો નથી એમ મને ખબર હતી. મેં જબ્બો પહેર્યો હતો તોય મેં 3 વાર આમ કર્યું. ભિખારી બધું સમજી ગયો. બોલો, રવા દ્યો મઠોમાં કે ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ 5-6 મંદિર ફરી આવેલો વહેલો. મરણ મૂડી કાઢે એમ કાઢ્યું પરચુરણો. અને અમારા બેયના ચાના ને ગાંઠિયાના પૈસા એણે ચૂક્યા. દાતારી કરવા હું ગયો હતો. મને બહુ દુઃખ થયું. મેં હાલો ભિક્ષુક આપણા પૈસા ચૂકવે. તરત રિક્ષા ઊભી રખાવી. બેસી જાઓ મારી હારે, ગુરુકુળમાં ઉતર્યો છું. તમે જે ખર્ચ કર્યો ને એ બધું તમને આપી દઈશ ને ઉપરથી 10 રૂપિયા આપીશ. તો એ વિચાર કરીને મને કે ચામાન ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. ચામાન ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. કે મેં કીધું ભાઈ ગમે એમ તો હું કલાકાર છું, તું થોડોક તો વિશ્વાસ થાય. તો મને કે કલાકાર રહીશો ને કે ભિખારી પાસે કોઈ પૈસો ન કરાવીએ તો. એટલે આ છે કલાકારની જિંદગી. કલાકાર, ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. બે છેડે હળગતી મીણબત્તી જેવું કલાકારનું જીવન છે. બધાય જોઈએ કે વાહ બહુ સારી પ્રજ્વળે, કોઈ એને રોકી ન શકે. કારણ કે જે સંવેદનનો તમને અનુભવ કરાવવાનો હોય ને, સુખદ હોય કે દુઃખદ, એ કલાકારને તો અનુભવ હોવો જ જોઈએ. અનુભૂતિ અભિવ્યક્તિ બને ને ત્યાં જ અસરકારક બને છે. આ વેગાણી સાહિત્યનું આટલું બધું પ્રદાન છે ને, એનું કારણ એ છે કે અનુભૂતિ છે એની વાંહે. એનું જીવ